નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, શિક્ષક બનવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર છે. તો ગુજરાત સરકાર દ્વારા વ્યાયામ શિક્ષક એટલે કે પીટી ટીચરોની કુલ 1100+ જગ્યાઓની ભરતી કરવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ આ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તો આ જગ્યાઓમાં ભરતી થવા માટેની શૈક્ષણિક લાયકાત શું હશે અને વય મર્યાદા કેટલી રાખવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીં જોવાના છીએ. મિત્રો, આ છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ 14/5/2026માં પ્રકાશિત કરેલું એક પેપર કટિંગ છે. તેને પ્રથમ આપણે અહીં જોઈએ તો ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. રાજ્યમાં 1100થી વધુ જગ્યાઓ પર ભરતી થશે. ઓગસ્ટ મહિનાથી ભરતી પ્રક્રિયાનો થશે વિધિવત પ્રારંભ. દિવાળી સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આગામી 2 મહિનામાં નવા નિયમો નક્કી કરાશે. 500થી વધુ વિદ્યાર્થીવાળી શાળાઓમાં શિક્ષકોની નિમણૂક થશે. ઓછી સંખ્યા ધરાવતી શાળાઓમાં ખેલ સહાયક જ રહેશે. ત્યાં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની તૈયારીઓ તેજ કરાઈ છે. લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારોમાં ખુશી છવાઈ ગઈ છે. રમતગમત ક્ષેત્રે વેગ આપવા રાજ્ય સરકારનો આ એક મોટો નિર્ણય છે. તો મિત્રો, આ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના સમાચાર છે. હવે આપણે વિસ્તૃત માહિતી જોઈએ કે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ રાજ્યમાં કુલ 1141 વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી માટે ઉમેદવારોએ સેટ એટલે કે સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરવાનું રહેશે. તેના મેરિટના આધારે અહીં ભરતી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર રાજ્યની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમત પ્રવૃત્તિને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાને રાખીને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવવાની છે. મિત્રો, અહીં કુલ જગ્યાઓની વાત કરીએ તો 1141 કુલ જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. પદનું નામ એટલે કે જગ્યાનું નામ જોઈએ તો વ્યાયામ શિક્ષક. આ ભરતી ધોરણ 6 થી 8માં થવાની છે. ભરતીનો પ્રકાર છે મિત્રો, અહીં સીધી ભરતી થશે. પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે તો સેટ એટલે કે સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટના ગુણના મેરિટના આધારે અહીં ભરતી કરવામાં આવશે. વય મર્યાદામાં ખાસ છૂટછાટ. તો મિત્રો, અહીં સરકાર દ્વારા વય મર્યાદામાં ખાસ જે છૂટછાટ આપવામાં આવી છે તેની માહિતી આપણે મેળવીએ. સામાન્ય રીતે ભરતી માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે આ ભરતી માટે રાજ્ય સરકારે વિશેષ 3 વર્ષની અહીં છૂટછાટ આપી છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવાર એટલે કે SC, ST, OBC, EWSના ઉમેદવારો માટે 43 વર્ષ સુધી અહીં અરજી કરી શકે છે. મહિલા ઉમેદવારોને વય મર્યાદામાં વધારાની અહીં છૂટછાટ આપવામાં આવી છે. તો અનામત મહિલા ઉમેદવારો માટે મહત્તમ 48 વર્ષ સુધી આ વય મર્યાદા રાખવામાં આવેલી છે. વ્યાયામ શિક્ષકોની ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી મેળવીએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી સાથે CPED, BPED કે DPED જેવી શારીરિક શિક્ષણ સંબંધી વ્યવસાયિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ફિઝિકલ એજ્યુકેશન પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોનો પગાર ધોરણ કેટલો રહેશે તેની માહિતી મેળવીએ તો નવીન નિમણૂક પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી સરકાર ફિક્સ નીતિ મુજબ વેતન આપવામાં આવશે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. રાજ્યમાં રમતગમત અને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની એક મોટી તક ઊભી થઈ છે. મિત્રો, અહીં પગાર ધોરણ અને અન્ય જે શરતો છે તેના નિયમો હજી સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. તો મિત્રો, અહીં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. અહીં મિત્રો, ધોરણ 6 થી 8ની જે શાળાઓ છે
તેમાં જ આ 1141 વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. જ્યારે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થશે કે નહીં તેનો હજુ સુધી કોઈ નિયમ બનાવવામાં આવેલો નથી. આ ભરતીમાં તમારે જો પસંદગી પામવું હશે તો સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ફરજિયાત પાસ કરવાનો રહેશે, તો જ તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આ હતી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી માટે મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં 1100થી વધુ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તેની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં CPED, BPED કે DPED કરેલું હોય અને વ્યાયામ શિક્ષક તરીકે સ્કૂલમાં જોડાવા માંગતા હોય તો જરૂરથી આ ભરતી જાહેરાત આવી હતી પોતાનું ફોર્મ ભરી દેવા વિનંતી છે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.